બનાસકાંઠાના થરાદ નજીક હાઈવે પર ચાલતા ટ્રકમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠી। કંડલા તરફથી ટ્રકમાં માલ ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો આ ટ્રક ભારતમાલા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ ઓચિંતા આગ ભભૂકી ઉઠી હતી। ટ્રકનો ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે ત્યાં સુધીમાં તો ટ્રકનું એન્જિનનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો। ટ્રકમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। કંડલા તરફથી ટ્રકમાં માલ ભરીને રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો આ ટ્રક ભારતમાલા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ ઓચિંતા આગ ભભૂકી ઉઠી હતી। ટ્રકનો ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક થરાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે ત્યાં સુધીમાં તો ટ્રકનું એન્જિનનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો। ટ્રકમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે।